વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે ગણેશ વાત. તો આજે આપણે ગણપતિ દાદાને સ્નાન કરાવશું, એમને લાડવા ધરશું અને એમની પૂજા પાઠ કરીશું, કેમ કે આજે ગણપતિ દાદાનો ખાસ દિવસ કહેવાય છે. તો અંતમાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો. હવે ગણપતિ દાદાને સ્નાન કરાવીએ તે પહેલાં આપણે ખુદ સ્નાન કરી લઈએ, પછી એમની પૂજા પાઠ કરશું. એટલે તમે ઠેઠ સુધી વિડીયો બન્યા રહેજો. તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધી તૈયારી પણ ગણપતિ દાદાને નવડાવવાની બધી કરી નાખી છે. તો હું તમને દેખાડી દઉં હું આપણે તૈયારી કરી છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. ગણપતિ દાદાને બિરાજવા માટે આપણે કમ્પ્લીટ કરી નાખી છે ગણપતિ દાદાની રાજગાદી. હવે આપણે આગળ ગણપતિ દાદાને નવરાવશું ને દેખાડીએ છીએ. આપણે પહેલા આ પર મૂકી દઈશું, પછી ગણપતિ દાદા નવરાવી દઈએ, પછી આ બિરાજમાન કરશું. તો સેવ આપણે ગણપતિ દાદા નવરાવવાની સામગ્રી બધી ગણપતિ દાદાને બધાને આપણે સ્ટીલ પિત્તળના છે અને આપણે વ્યવસ્થિત નવરાવી દઈશું. આ રીતિ સીધી છે. પપ્પા ફૂલ ફૂલાઈને મૂકી દો, પણ પાટલા મૂકી દો, બસ ના મૂકી દો. કયું કપ કેમ ગયો યા ન ખેડે કે જો તને થાતું ન કાઈ બટા. આ દૂધ છે, મારા માતાજી તને થાય. આ ગૌમૂત્ર. આપણે પેલા પાણીમાં ગંગાજળ થોડુંક નાખશું એટલે પવિત્ર થઈ જાય બધું. આ જે સાદું પાણી છે એમાં આપણે નાખશું ગંગાજળ. ગંગાજળ નાખીને આપણે આખું પાણી પવિત્ર કરી નાખ્યું ગંગા નદીનું. એમ તો હું તો ગાવ તો બરાબર બોલે નહીં કાઈ. જો આ ગણપતિ દાદાને આપણે નવરાવશું. પહેલા આપણે આ ગૌમૂત્રથી નવરાવશું. જનો પહેલા આપણે કાઢી લઈશું ગણપતિ દાદાની. જનો આપણે પહેલા અત્યારે પેલા જણાથી કાઢી આપણે હવે આ ગૌમૂત્રથી નવરાવશું. ગૌમૂત્રથી આપણે નવરાવી દીધા છે. હવે ગૌમૂત્રથી નવરાવ્યા ત્યાર પછી આપણે નવરાવશું પાણીથી. આ પહેલા ગંગાજળથી નવરાવી દઈશું. ત્યારબાદ હવે આપણે નવરાવશું દૂધથી. દૂધથી નવરાવી દઈશું આપણે. દૂધથી નવરાવ્યા પછી ફરી વાર પાછા આપણે સાદા પાણીથી ગંગાજળ નાખેલું એનાથી નવરાવશું. સાદા પાણીથી નવરાવીને આપણે ગણપતિ દાદાને કરીને કે હાલ ચોખ્ખા. હવે એને આપણે બિરાજમાન કરશું. એને ફૂલથી આપણે ગાદી બનાવી છે એમાં બિરાજમાન કરશું. પહેલા પહેરાવી દઈશું આપણે એને જનોઈ. એને પહેરાવી એને આપણે કરી દઈએ બિરાજમાન એની ગાદી ઉપર. હવે આપણે નવરાવશું રીતિ સીધીને. સીધી સીધી નવરાવી દઈશું. નવરાવી દીધા છે. હવે બાજુમાં મૂકી દઈશું. નવરાવી કમ્પ્લીટ કરી નાખ્યા છે. અહીંયા બાજુમાં મૂકી દઈએ. હવે આપણે એમને ચાંદલા કરીશું. હવે આપણે કરી નાખશું કંકુના ચાંદલા. ચાંદલા કરી નાખ્યા છે. હવે આપણે ધરશું લાડવા. ગણપતિ દાદાના પ્રિય લાડવા. આ જો આપણે લાડવા ધરી દઈશું ગણપતિ દાદાની મસ્તીના. પછી કરશું દીવા. કેવી રીતે લાડવા ધરે છે અને તેમ તો મારે ધરવા છે. ભલે ભલે જાય. લાડવા ધરી દીધા છે. હવે આપણે કરીશું દીવા. અગરબત્તી કરશું. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે દીવા કરીને પછી આપણે દર્શન કરી લઈશું. પછી આપણે પ્રસાદ લઈશું. Ay, lo lakuin ko lang kasi nga para experience. તો આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે આપણે પ્રસાદી લઈ લઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.